નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે તો કે જો આગળનો જે લેક્ચર આપણે જોયો અને બધાએ એમાંથી જે પ્રસ્તાવના હતી એ બહુ જ અગત્યનું, કેમ કે જ્યારે જો દર વખતે કોઈ ચેપ્ટરની શરૂઆત હોય ને તો એમાં શરૂઆતમાં જો તમે જ્યારે નાના હતા તો નાનપણમાં જેટલા પણ તમને કડવા અનુભવ થયા હોય એ બધા તમને અત્યાર સુધી યાદ હોય। શું કામ? તો કે એ જે આપણે ભૂલ કરી અથવા તો એમાં જે કોઈ પણ આપણાથી કંઈક કામ થઈ ગયું એવું હોય તો એ આપણે છેક સુધી યાદ રહી, કેમ કે એ શરૂઆત હતી। તો ચેપ્ટરની જ્યારે શરૂઆત થાય તો આપણે હંમેશા યાદ રાખવું કે ભાઈ એ બહુ અગત્યની હોય, કેમ કે એના ઉપરથી તમને આગળના ચેપ્ટરની આખા ચેપ્ટરની ખબર હિન્ટ મળે કે ભાઈ આ રીતના આમાં આવું આવશે। ચાલો હવે તો કે આની અંદર વાત કરીએ સૌથી પહેલાં તો કે આપણો આ લેક્ચર નંબર 2 સમાંતર શ્રેણીનો બીજો લેક્ચર। તો આની અંદર આપણે પ્રસ્તાવના વાત કરીએ તો પ્રસ્તાવનામાં થોડુંક ઘણું કંઈક બાકી હતું એની વાત કરીએ। અને ખૂબ અગત્યનો ટોપિક છે તો કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ। તો જો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એટલે શું? હવે આપણે આગળના 2 ચેપ્ટરો જોયા, દ્વિચલ સુરેખ સમીકરણ અને બહુપદીઓ, તો એમાં પણ કંઈક જો કંઈક એક પ્રકારના એના વ્યાપક સ્વરૂપો આવતા। તો આનું પણ વ્યાપક સ્વરૂપ, તો આનું વ્યાપક સ્વરૂપ કેવું છે? તો કે સૌથી પહેલાં પ્રથમ પદ a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d, a પ્લસ 4d અને આવું ને આવું આગળના આગળ ચાલ્યા કરશે। હવે પ્રશ્ન એ છે આને વ્યાપક સ્વરૂપ શું કામ કીધું? તો કે જો એને સમજીએ તો ઘણી વખત એવું બનશે કે તમને એ બરાબર કંઈક આપી દે કોઈ પણ પદ અને એમ કહી દે કે આનો તફાવત જે શ્રેણી બનશે એનો તફાવત કંઈક પણ આપી દે, તો તમને 2 વસ્તુ આપી દીધી, કઈ કઈ? તો કે એ અને ડી। જો એ પણ આપી દીધો હોય અને ડી પણ આપી દીધો અને એમ કે સમાંતર શ્રેણી બનાવો, તો હવે આ જે છે ને એ 1 માર્કનું કામ કરી જાય પરીક્ષામાં, એટલી જ વસ્તુ। જો શું કામ? તો કે તમને એમ કહી દે ભાઈ આપેલ શ્રેણીનો તફાવત તો કે ડી આપી દે અને પ્રથમ પદ એ આપી દે, તો એના પર તમને આખી શ્રેણી બનાવતા આવડે। હું એમ કહું કે પ્રથમ પદ 2 છે અને એનો તફાવત તો કે 5 છે, તો આખી શ્રેણી બનાવો તો કે જો એ બરાબર શું મૂકવાનું? તો કે 2, પછી એ પ્લસ ડી, તો ડી એટલે આપણી પાસે 5 છે અને 2 એ એટલે તો કે 2, તો કે 2 વત્તા 5, પાછા 2 વત્તા 2 ગુણ્યા 5, તો કે 2 વત્તા 3 ગુણ્યા 5, 2 વત્તા 4 ગુણ્યા 5। તો કે જો ફરી પાછું સમજીએ તો કે એ એટલે તો કે પ્રથમ પદ એ તમને આપી દીધું। હવે ઘણી વખત ગુજરાતીમાં લખીને આપશે કે શ્રેણીનું પ્રથમ પદ એના બરાબર 2 છે, તો એનો અર્થ એવો થયો કે એ બરાબર શું તમને આપી દીધા? તો કે 2। પછી ઘણી વખત એવું કહેશે કે ભાઈ આપેલ શ્રેણીનો તફાવત 5 છે, તો તફાવત એટલે 5, અને ઘણી વખત કેવું કહેશે કે ભાઈ ડી બરાબર 5 છે, તો જ્યાંથી આપણે ખબર પડી જાય કે ભાઈ તફાવત એટલે ડી થાય, પ્રથમ પદ એટલે એ થાય, તો કે જો એ એટલે એ બરાબર 2, એ પ્લસ ડી, તો એ એટલે 2, ડી એટલે 5, જો છે તમારી સામે 2। ચાલો એના પછી એ પ્લસ 2d, તો કે એ પ્લસ 2 અને ડી એટલે તો કે 5। આવું ને આવું આગળના આગળ જતા જાઓ તો કે 2, 5 ને 2 7, 5 2 10, 10 વત્તા 2 એટલે 12, 5 3 15, 15 ને 2 17, 5 4 20, 20 2 22, તો આવી આખી એક શ્રેણી મળશે। તો ઘણી વખત MCQમાં શું કહેશે? તો કે તમને એ પણ આપી દે અને ડી પણ આપી દે, તો એમ કહેશે નીચેનામાંથી કઈ શ્રેણી બનશે? તો આવી રીતના જો નાના એવા ફેરફાર કરીને આ બધા MCQ તરીકે મૂકશે। આપણી સાચી શ્રેણી આ થશે તો કે જો 2 માં તો કે તફાવત 5 છે, તો 7 થયા, એટલે કે 2 માં 5 ઉમેરો તો 7 થયા, 7 માં 5 ઉમેરો તો 12, 12 માં 5 ઉમેરો 17, 17 માં 5 ઉમેરો તો 22। તો આ રીતના આખી શ્રેણી કમ્પ્લીટ થશે। ખબર પડી? તો જો આ રીતના આપણે આગળ વધશું તો એ અને ડી તમને આપી દીધા હોય અને આ તમને વ્યાપક સ્વરૂપ ખબર હોય કે ભાઈ આ રીતના કામ થાય, તો તમને ત્યાંથી બિલકુલ સહેલું પડે। બાકી શું થાય? તો કે એક પદની ગણતરી કરવી પડે દર વખતે। તો આ તો આમાં તો સમજ્યા કે ભાઈ નાના 2 આંકડાઓ હતા એટલે આપણે આ ગણતરી ન કરીએ, એ પ્લસ ડીમાં ન મૂકીએ તો આપણે ખબર પડી જાય, પરંતુ એમ કે એ બરાબર તો કે 500 છે અને ડી બરાબર તો કે 225 છે।
તો ત્યારે આપણે લોચા પડે કે નહીં? ત્યારે આપણા સૂત્રમાં કિંમત મૂકીએ ત્યારે જ આપણી સહેલું પડે, બરાબર? ચાલો, તો એનું વ્યાપક સ્વરૂપ ખબર પડી ગઈ. તો કે એનું તો ફરી પાછું બોલું, a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d અને a પ્લસ 4d, અને આવું આગળ ચાલ્યા કરશે. તો એને કહેવાય છે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. ચલો, અહીં સુધી ક્લિયર? હવે તો કે ઉદાહરણોમાં આગળ વધીએ એની પહેલાં તમારે એક કામ કરવાનું છે કે જો આગળના લેક્ચરમાં ઘણી બધી પ્રસ્તાવનાઓમાં વાત કરી હતી કે ભાઈ એના પ્રથમ પદ તરીકે શું લખવાનું હોય, એનો સિમ્બોલ શું છે, પછી તો કે એની અંદર કયા કયા પદો આવે એને કઈ રીતના દેખાડવા. જો હવે આની અંદર એક વસ્તુની વાત કરી દઈએ કે દરેક પદો અલ્પવિરામથી અલગ પડશે. ત્યાં ટપકું ન મૂકી શકો અથવા તો કોઈ એવી અલગ નિશાની પણ ન મૂકી શકો. હંમેશા અલ્પવિરામથી જ એને અલગ કરવા, બરાબર? આ એક એનો નિયમ છે. પછી તો કે એમાં જે સંજ્ઞાઓ વાપરી હતી, ભાઈ તફાવતમાંથી સંજ્ઞા કઈ, પછી તો કે પ્રથમ પદ હોય તો એની સંજ્ઞા કઈ, પહેલો તફાવત D1 કઈ રીતના ગોતવો, D2 કઈ રીતના ગોતવો, તો આ બધી આપણે વાતો કરી હતી. પણ એની પહેલાં અત્યારના ફટાફટ જે તમે વસ્તુ લખી હોય એમાં ફટાફટ એક વખત નજર ફેરવો. ત્યાં હું ઉદાહરણની રકમો લખી નાખું, પછી આપણે આગળ વધીએ. ચાલો, તો હવે ઉદાહરણ તરફ આગળ વધીએ. હવે જો એ પ્રશ્ન ન થવો જોઈએ કે હવે જે ઉદાહરણો અને સ્વાધ્યાયના જેટલા પણ દાખલાઓ હાલશે એ બોર્ડ પ્રમાણે જ હાલશે, કે નવી જે આખું એનું સિલેબસ બહાર પાડ્યો છે એ રીતના જ મેં ઉદાહરણ હવે ગણાવવાનું છું, બરાબર? તો એની અંદર 1 અને 2 ઉદાહરણ લખ્યા હતા અને એ 2 ઉદાહરણો મેં તમારી સામે રાખ્યા છે. જો ચાલો, પહેલું તો કે સમાંતર શ્રેણી 3/2, 1/2, -1/2, -3/2. આ માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લખો. ચાલો, 2 વસ્તુ ગોતવાની. કઈ? તો કે પ્રથમ પદ ક્યુ અને સામાન્ય તફાવત ડી કેટલો મળે એ માત્ર ગોતીને દેવાનું છે. ચાલો, પ્રથમ પદ તો જો હમણાં મેં તમને કીધું આ ચેપ્ટરમાં મજા જ છે કે આમાં પ્રશ્નય સામે છે અને જવાબે સામે છે. તો કે જો પ્રશ્ન શું છે, તો પ્રથમ પદ ક્યુ, તો કે એ બરાબર ક્યુ. તો જો જવાબ પણ સામો જ છે કે પેલું પદ દેખાય એને એ કહેવાય. તેથી પ્રથમ પદ એ બરાબર 3/2. પછી તો કે તફાવત જોઈએ છે. તો કે જો તફાવતમાં દર વખતે આપણે તકલીફ પડશે સાહેબ તફાવત ગોતવા કેટલા, તો તફાવતમાં હંમેશા યાદ રાખવાનું કે 1 અથવા 2 પદ સુધી તફાવત ગોતવાના. ચાલો, 1/2. તો કે જો હમણાં કીધું હતું કે આગળના પદમાંથી એની આગળનું પદ બાદ કરવું, તો આ રીતના થશે. તો કે જો 1/2 એમાંથી 3/2 બાદ કરો, તો કે જો અહીંયા સમછેદી થઈ ગઈ એટલે 2/1 - 3, તો -2/2 થશે. એટલે તફાવત પહેલો મેળવી કયો કર્યો, તો -1 એને D1 કહી દો. ચાલો, D2 જોઈએ. -1/2 એમાંથી 1/2 બાદ કરવાનું થશે. જો આમાંથી આ પદ બાદ કરવું પડે તો -1/2 -1/2. ચાલો, આની અંદર તો કે છેદ કેવો થઈ ગયો, સરખો, -1 -2/2 એ પણ આવશે -1. તો જો બે જગ્યા D1 અને D2 કેવા મળે, તો કે -1/2 -1 -1. તેથી તફાવત બરાબર -1. તો કે જો આ બે જવાબ થઈ ગયા. તો કે પ્રથમ પદ જે દેખાય છે એ જ લખી નાખવાનું ડાયરેક્ટ. તો કે એ બરાબર 3/2, તો કે તફાવત તો કે -1, અથવા તો D બરાબર -1 પણ લખી શકો, એ પણ ચાલે. ચાલો, દર વખતે પછી D1 D2 બધાય ગોતીને દેવાની જરૂર છે નહીં, 2 પદ સુધી જવાનું. ચાલો, એના પછી તો કે થોડુંક એના કરતાં અલગ દાખલાઓ એવા, નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. તો કે જો અહીં 4 તમને દાખલાઓ ટાઈપ આપેલા છે, એમાંથી કઈ સમાંતર શ્રેણી છે એ આપણે ગોતીને કહેવાનું છે. જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના 2 પદ લખો. જો ધારો કે આની વાત કરીએ આપણે, તો આમાં આપણે પહેલાં સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરશું. તો એ કઈ રીતના ચેક કરશું, તો કે બધા એના તફાવત ગોતશું. જો તફાવત દરેક જગ્યાએ સરખો રહે એટલે કે અચળ રહેતો હોય તો એને સમાંતર શ્રેણી કહેશું. પણ અચળ ન રહે એટલે કંઈક સંખ્યા દર વખતે બદલતી રહેતી હોય તો એ સમાંતર શ્રેણી નથી. ચાલો, જે સમાંતર શ્રેણી છે તો એના માટે કામ શું કરવાનું, તો કે એના આગળના, તો કે જો આ કદાચ સમાંતર શ્રેણી થાય તો 22 પછીના 2 પદ આપણે ગોતીને દેવાના રહેશે. ચાલો જોઈએ.
ચાલો પહેલું પદ તો કે એ બરાબર તો કે 4. ચાલો પહેલો તફાવત એનું D1 નામ કહું તો 10 - 4 એટલે મળશે મને 6. D2 16 - 10 એટલે મળશે પણ 6. D3 22 - 16 તો એ પણ મળશે મને 6. ચાલો અહીં સુધી કમ્પ્લીટ. એ અને બધા ડી મળી ગયા. તો લખવાનું શું તો કે અહીં તફાવત અચળ રહેતો હોવાથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને જો સમાંતર શ્રેણી છે માટે આગળના બે પદ જોતા હોય તો કે જો તફાવત કેટલો મળશે 6 એ 6 દરેક જગ્યાએ. તો આના પછીના પદ જોતા હોય તો 22માં હું 6 ઉમેરી દઉં તો 22માં 6 ઉમેરીશ તો મને મળશે 28 અને 28માં 6 ઉમેરીશ તો મને મળશે 34. અથવા તો એમ કામ ન કરવું હોય તો આખી શ્રેણી લખો 4 10 16 22. તો આના પછી તો કે જો 22 વત્તા જે તફાવત મળે છે તો કે 6 એ મળ્યા 28. તો બે પદ ગોતવાના તો 28 એના પછીનું પદ છે 28 + 6 એટલે મળશે મને 34. તો જો આગળના બે પદો ક્યાં છે તો કે 28 અને 34. જો સમાંતર શ્રેણી હોય તો ને પ્રશ્ન છે બરાબર. ચલો અહીં સુધી ક્લિયર. આ પહેલું ઉદાહરણ થયું. એની અંદર પેટા ઉદાહરણમાં બીજું તો અહીંયા પહેલું પદ એ બરાબર તો કે 1. D1 -1 -1 એ મેળા -2. જો હવે ખબર ડાયરેક્ટ પડવી જોઈએ કે આ કામ કઈ રીતના કરવું. હજી એક વખત સમજાવી દઉં. આ જે બીજું પદ છે એમાંથી પહેલું પદ બાદ કર્યું તો બીજું પદ કયું હતું -1. એમાંથી પહેલું પદ બાદ કર્યું હતું -1. તો બેનું ખરેખર -1 -1 તો એ થયા -2. D2 એટલે કે બીજું પદ તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરશું -3 -1. તો કે જો આ ખાસ અગત્યની નિશાન એટલા માટે આ ઉદાહરણ બધા હોમવર્કમાં આપી શકતો હતો કેમ કે બધું સહેલું. પણ અહીં નિશાનીમાં જ્યારે તમે ગોટા કરો ત્યારે ભૂલ થવી જોઈએ નહીં. શું કામ તો કે મોટા ભાગના શું કરે તો કે ત્રીજા પદમાં બીજું પદ બાદ કરવાનું તો આ પદ તો આલો માઇનસ એ ખબર પડી ગઈ. પરંતુ અહીંયા કેવું થાય તો કે આ જે માઇનસ સૂત્રનું આવે છે એ મૂકતા ભૂલી જાય. તો આ થશે -3 +1 તો મળ્યા -2. ચાલો D3 તો ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ -5 -5 + 3 એ પણ કેટલા મળ્યા તો કે -2. ચાલો હવે તો કે જો દરેક જગ્યાએ તફાવત કેવો મળે છે તો કે સરખો. તો લખશું શું અહીં તફાવત સમાન હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. તેથી આગળના બે પદ તો કે જો -5 એમાં જે -2 ઉમેરું તો એ થશે -7 -9. ખબર પડે છે. જો એમાં થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. આ તો મને ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ -2 એનો તફાવત છે તો -2 જ એને ઉમેરવાનું રહેશે બરાબર. જે તફાવત એ ઉમેરતો જવાનું. તો કે જો -5 માં -2 નાખો તો હવે મનમાં ગણતરી થઈ જાય -7 માં પાછા -2 ઉમેર તો -9. આવી રીતના આગળ ચાલતું રહેશે. ચાલો એના પછી ત્રીજા ઉદાહરણમાં તો -2 2 -2 અને 2 અને -2 તો કે આ રીતના આખી શ્રેણી આપેલી છે. તો પ્રથમ પદ તો કે એ બરાબર તો કે -2. ચલો તફાવત જોઈએ D1 તો કે બીજા પદમાં પહેલું પદ બાદ તો કે 2 -2 તો કે 2 + 2 એટલે મળશે મને 4. ચલો એ જ રીતના બીજો તફાવત તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો તો કે -2 -2 તો કે -2 એ થશે -4. ત્રીજો તફાવત જો તો કે ચોથા પદમાં ત્રીજું પદ બાદ કરો તો કે 2 -2 તો કે 2 + 2 એટલે 4.
ચાલો હવે એના પછીનું આપણે તફાવત ગોતતા નથી, કેમ કે અહીંથી જ ખબર પડી ગઈ કે જો અહીંયા 4 મળે છે, અહીંયા -4, વળી પાછા 4, તો અહીં તફાવત સમાન નથી, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બસ જો તફાવત સરખા ન મળે તો ખાલી એક જ વાક્ય લખવાનું રહે કે જો અહીંયા તફાવત સમાન નથી, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે નહીં. અને શું સમાંતર શ્રેણી ન હોય તો આગળના 2 પદ ગોતવાની જરૂર નથી, કેમ કે તમને રકમમાં જ કીધું શ્રેણી હોય, સમાંતર શ્રેણી હોય તો આગળના 2 પદ ગોતો. સમાંતર શ્રેણી જ નથી તો આગળના 2 પદ ગોતવાની જરૂર છે નહીં. ચાલો ઉદાહરણ નંબર 4. તો કે જો અહીંયા 3 પદ સરખા આપ્યા, 1 1 1, એના પછીના 3 પદ 2 2 2, એના પછીના 3 પદ 3 3 3. તો કે જો આમ જોવો ને તોય ખબર પડી જાય, પણ મોટાભાગના ભૂલ શું કહે તો કે પહેલાં 3 પદ જોવે એ સમાન છે, તો કે આ જોઈએ. પ્રથમ પદ તો કે a બરાબર 1, d1 તો કે 1 - 1 0, d2 તો કે 1 - 1 0, d3 તો કે જો ઘણા મોટા ભાગના શું કહે તો કે અહીંયા આવીને અટકી જાય. d1 d2 બે સરખા, આપણે સાહેબે કીધું હતું ને કે ભાઈ પહેલાં 2 પદ સુધી જવું, જો સરખા હોય તો એ સમાંતર શ્રેણી હોય. પરંતુ જો આગળના પદ જોવો જોઈએ અહીંયા. હવે જો ત્રીજો તફાવત જોશું તો અહીંયા 2 માંથી 1 જશે તો 1 વધ્યા. વળી પાછા જોવું જોઈએ d4 ચોથો તફાવત 2 - 2, એ વળી પાછા 0 થયા. ખબર પડી છે? તો કે જો અહીંયા 0 0 1 અને 0, અહીં તફાવત સમાન ન હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચાલો હવે તો કે જે તમે બુકમાં તમે જે આખું તમે કામકાજ જુઓ છો તો એની અંદર કંઈક તમને નવા પ્રકારનું આપેલું, તો કંઈક શું આપેલું છે એની વાત કરીએ. હવે જુઓ અહીંયા તો પહેલું પદ છે a1 a2 a3 a4 a5 અને આ રીતના આગળ ચાલતું રહે. તો કે જો પહેલા પદને આપણે ખાલી a પણ લખી શકીએ અને a1 પણ લખી શકીએ. પછી બીજા પદને તો કે a2 a3 a4. હવે જો આ લખવાનું કારણ શું, તો કે તમારી પાસે જે મટીરિયલ છે તો કે એની અંદર જે કંઈક સૂત્ર આપેલા છે કંઈક આ પ્રકારના છે કે d1 બરાબર તો કે a2 - a1. પણ આપણે જે પ્રોસેસ અત્યાર સુધી દાખલામાં કરી ડાયરેક્ટ કામ કર્યું, આ કંઈ લખવાની જરૂર પડતી નથી, એના કોઈ માર્ક પણ કપાવવા નથી. તો આ તો માત્ર તમને જાણકારી માટે લખી દો કે જો પહેલો તફાવત છે તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો પહેલો તફાવત કહેવાય. પછી તો કે d2 જોતું હોય તો a3 - a2. જે આપણે હમણાં કામ કર્યું એ સિમ્બોલિક રીતના કામ દેખાડું છું, બરાબર? તો આ બધાના ઉદાહરણ થયા અને આમાં કંઈ કન્ફ્યુઝ થવું નહીં, બરાબર? આપણે જે કામ કર્યું એ ડાયરેક્ટ કામ કર્યું, એમાં પણ કોઈ પણ જાતના માર્ક કપાશે નહીં. ચાલો આ બધામાં એક વખત નજર નાખો ને આના જેવા ઘણા બધી ઉદાહરણો તમને મળે એ બધા હોમવર્કમાં ટ્રાય કરજો. ચાલો એક વખત નજર નાખી લો, પછી આપણે સ્વાધ્યાયમાં આગળ વધવાનું છે. ચાલો તો હવે આપણે જે ઉદાહરણની વાત કરતા હતા એ કમ્પ્લીટ થયા અને એના પછી તો કે સ્વાધ્યાય 5.1માં સૌથી પહેલાં તો એ વાતની ચોખવટ કરી દે કે ભાઈ તમારે આની અંદર સ્વાધ્યાયના 3 જ પ્રશ્ન કરવાના છે. હમણાં જે નવો સિલેબસ બહાર પડ્યો તો કે મેં કાઉન્સમાં લખી દે પ્રશ્ન પહેલો, બીજો અને ત્રીજો. ચોથો પ્રશ્ન જે સ્વાધ્યાયનો છે એ સિલેબસમાંથી પાછો કાઢી નાખ્યો છે. એટલા માટે આપણે પહેલાં 3 પ્રશ્નો જ જોશું અને જેને વધારે કામ કરવાની ઈચ્છા છે એ લોકો પ્રશ્ન નંબર 4 છે એ જો આ બધું કમ્પ્લીટ થઈ જાય તો એમાં નજર નાખવી અને દાખલાઓ ગણવા. ચાલો હવે તો કે જો સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો તો કે નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણીમાં બને છે કે કેમ? તો કે જો આપણે આખા એક પ્રકારના કૂટ પ્રશ્ન જેવા કંઈક દાખલાઓ આપેલા છે તો કે આમાંથી પહેલાં આપણે આખી શ્રેણી બનાવશું અને એ શ્રેણી જો સમાંતર શ્રેણી હોય તો આપણે કહીશું ભાઈ આપેલ જે પ્રશ્ન છે એ આખો એક સમાંતર શ્રેણી પ્રકારનો બને છે. ચાલો જોઈએ તો કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 છે અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. તો કે જોઈએ
તો કે પ્રથમ કિલોમીટર માટે ₹15. તો કે જો સૌથી પહેલું પદ કયું થઈ ગયું, આપણે એમ કહી શકીએ તો કે 15 રહેશે કે જો તમે 1 કિલોમીટર અંતર કાપો પ્રથમ કિલોમીટર ત્યારે ₹15 લેશે. પછી તો કે પ્રત્યેકના વધારાના કિલોમીટર માટે, પ્રત્યેક વધારાના કિલોમીટર માટે ₹8 છે. તો એનો અર્થ શું થયો? તો કે જો 1 કિલોમીટર તમે આગળ વધ્યા તો એમાં વળી પાછો એનો કંઈક ચાર્જ લાગશે. કેટલા લાગશે? તો કે ₹8. વળી પાછા તમે એનાથી આગળ ચાલ્યા તો વળી પાછા ₹8 લાગશે. તો કે જો આને સોલ્વ કરવાની રીત તો કે આપણે વ્યાપક સ્વરૂપ લખીએ, a+d, a+2d અને a+3d. આ રીતના આગળ ચાલશે. હવે પ્રશ્ન એ થાય કે આમાં આપણે તફાવત કઈ રીતના ગોતવો? તો કે જો તફાવત કઈ રીતના? તો કે જો પહેલું પદ તો કે a = 15. તો કે જો એના પછીનો આગળનું તમે કંઈક કિલોમીટર હાલશો તો એના માટે ₹8 બીજા એક્સ્ટ્રા લાગશે. તો એમ કહી શકું કે જો પ્રથમ કિલોમીટર માટે એ, બીજા તો કે વધારાના કિલોમીટર માટે પાછા ₹8 થી એડ થશે. તો કે જો આ નામ કહીશું પ્રથમ કિલોમીટર, પછી તો કે આગળનું વધારાના કિલોમીટર એટલે બીજા વધારાના કિલોમીટર, અને એનાથી આગળ ત્રીજા કિલોમીટર માટે. આને આ વસ્તુ આગળ ચાલ્યા કરશે તો કે પ્રથમ કિલોમીટર માટે ₹15 લે. એનાથી આગળ ચાલો તો 15 + 8 આવું થશે. એનાથી આગળ ચાલો તો 15 + 8 અને આ રીતના હાલશે. અથવા તો આમાં પણ ખબર ન પડે તો આનો સરવાળો કરી નાખે તો કે 15 ને 8 23, 23 ને 8 તો કે 31, 31 ને 8 તો કે 39 અને આવું આગળ ચાલ્યા કરશે. હવે તો કે જો પ્રશ્ન એ થશે કે આમાં કઈ રીતના ખબર પડી કે આ શ્રેણી આવી કઈ રીતના? તો કે જો પ્રથમ કિલોમીટર માટે ₹15, તમે 1 કિલોમીટર ચાલ્યા એટલે ₹15 ચાર્જ લાગ્યો. હવે આગળ જેમ ચાલશો તો આગળના કિલોમીટર માટે વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 લે. તો આગળ હજી 1 કિલોમીટર આવેલા તો ₹8 ચાર્જ વધી ગયો. જો 15 તો લાગશે જ. શું કામ? તો કે ત્યાંથી તો આપણી શરૂઆત થઈ, 1 કિલોમીટર તો ગણાશે જ ને. તો 15 + 8 એટલે થયા 23. વળી પાછા આ જે 23 કિલોમીટર તો પાછા એડ થયા તો હજી તમે કંઈક આગળ આવેલા, એટલે કે સોરી ₹23 તો એડ થઈ ગયા. વળી પાછા આગળ આવેલા તો એમાં પાછા ₹8 વધારો થયો તો કે 23 + 8 એટલે 31. વળી પાછા તો કે જે 31 કિલોમીટર તો આગળના ₹31 તો આગળના ચાર્જ છે જ. વળી પાછા તમે આગળ કંઈક કિલોમીટર આવેલા તો એના પર પાછા ₹8 ચાર્જ લાગ્યા તો 31 + 8 એટલે 39. અને આ જ રીતના આખી શ્રેણી બનશે. હવે આ જે શ્રેણી બની એ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કરીને દેવાનું છે. તો પ્રથમ પદ તો કે a = 15, તફાવત તો કે 23 - 15 એટલે 8. પછી બીજો તફાવત તો કે 31 - 23 એ પણ એના પછીનો તફાવત 8 આવ્યા. પછી D3 ત્રીજો તફાવત તો કે 39 - 31 એ પણ 8 મળ્યા. અને આવું આગળ ચાલ્યા કરશે. તો અહીં કહેશું અહીં તફાવત અચળ હોવાથી અથવા તો સમાન હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. બરાબર. તો હવે જો આ દાખલામાં આપણે થોડીક સ્પીડ રાખી, કેમ કે શું કામ? તો કે બીજો દાખલો જે હતો એ થોડોક આપણા માટે અઘરો પડશે. તો કે જે બીજો દાખલો છે એને સમજવો અઘરો પડશે, કેમ કે આપણી પાસે એવું આની કોઈ માહિતી જ નથી. ખાલી એટલું જ કીધું, જો નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવાનો 1/4 ભાગ એટલે ચોથો ભાગ છે એ બહાર કાઢે છે. ખાલી એટલી ડિટેલ છે ને આંકડાકીય માહિતી ખાલી ચોથા ભાગની છે. તમે કામ કરવું શું? તો કે જો સૌથી પહેલાં તો આપણી પાસે એમાં હવાનું પ્રમાણ જે પાત્ર છે એમાં કેટલું હવાનું પ્રમાણ છે આપણે ખબર છે નહીં. ધારો કે તેમાં રહેલી
હવાનું કદ વી છે. વી એટલે તો કે વોલ્યુમ, અને વોલ્યુમ એટલે કદ. આપણી પાસે કોઈ એવો સિમ્બોલ નથી માટે આપણે વી તરીકે દેખાડ્યા. હવે તો કે આની અંદર કામ કરવું શું? તો કે જો આપણે એક રફ આકૃતિ દોરીએ એટલે કંઈક થોડી ઘણી ખબર પડશે. હવે તો એક નળાકારનું પાત્ર છે અને એની અંદર સંપૂર્ણ હવા ભરેલી છે. કેટલી છે એ ખબર નથી, એટલા માટે મેં શું કીધું તો કે આની અંદર વી કદ જેટલી હવા છે. બરાબર. હવે હું કીધું કે અહીંયા કોઈ પણ એક પ્રકારનો આટલા ભાગમાં એક પંપ લગાવેલો છે. હવે પંપ દ્વારા દર વખતે ચોથા ભાગની હવા છે એ બહાર નીકળે. તો કે જો આખું કદ વી હતું એમાંથી એક વખત પંપ મારે એટલે ચોથા ભાગની હવાથી બહાર નીકળી જાય. એટલે કે 1/4 વોલ્યુમ આપણે કહી શકીએ ને કે 1/4 ભાગની હવા જઈ પંપ દ્વારા બહાર નીકળી જાય. તો જો પ્રથમ વખત પાત્રમાં બાકી રહેલી હવા, જો પ્રથમ વખત એટલે શું? તો કે પ્રથમ વખત તમે એના પંપ લગાવશો એમાં, તો પ્રથમ વખત પંપ લગાડ્યો તો એમાંથી જે હવા બહાર નીકળે એ પહેલાં આપણે ગોતવું પડશે. તો જો મૂળભૂત હવા કેટલી હતી અંદર? તો કે વી, એટલે કે વી જેટલી હવા હતી. તો જો અહીં તમને પહેલાં ગુજરાતીમાં સમજાવું. મૂળ કદ હવાનું એમાંથી એક વખત પંપ લાગ્યો 1/4 ભાગની હવા બહાર નીકળે છે. ચાલો, જો મૂળ કદ હવાનું એમાંથી ચોથા ભાગની હવા તો કે બહાર નીકળી જાય, તો પહેલાં એ ગણતરી કરીએ. તો અહીંયા મારે લખવું હોય તો શું લખાય? તો કે બાકી રહેલી હવા. તો કે બાકી રહેલી હવા એટલે શું? તો કે જો આ રીતના ગણતરી કરશું, વી માઇનસ 1/4 વી. તો કે જો મૂળ કદમાંથી ચોથા ભાગની હવા જે આ બહાર નીકળશે એ પણ કંઈક કદમાં બહાર નીકળશે ને એટલા માટે વી આવે. ઘણા લોકોને એ પણ કન્ફ્યુઝન રહેશે કે અહીંથી આ વી ક્યાં આવ્યા. તો આની ગણતરી કરો તો કે વી માઇનસ v/4 એટલે આ થશે 3v/4. તો આ મને શું મળ્યું? તો કે પાત્રમાં બાકી રહેલી હવા. તો કે જો પહેલાં વી હતું કુલ પદ, એમાં એક વખત પંપ માર્યો એટલે કે પ્રથમ વખત, તો એમાંથી મને બાકી રહેલી હવા મળ્યા 3v/4. ચાલો હવે બીજી વખત પંપ લગાવતા બાકી રહેલી હવા, એટલે કે જો બીજી વખત પંપ લાગશે તો કે જો હવે જે પહેલી વખતમાં હવા અંદર પડી હતી, તો કે ધારો કે આમાંથી એમ કહું કે એટલી હવા છે આ પાત્રમાંથી બહાર વહી ગઈ અને આ જે વહી એ 3v/4 છે. જો બહુ અઘરું છે આ સમજવું, એટલે ખાસ ધ્યાન આપજો કે હવે તો કે જો બાકી રહેલી હવે જે કદ હતું એ મૂળ કદ નહીં રહે, તો કે બચ્યું તો એ કદ, તો કે 3v/4 એમાંથી વળી પાછી ચોથા ભાગ એના પાછો પંપ મારશે તો ચોથા ભાગની હવા બહાર નીકળશે. પણ કેમાંથી નીકળશે? તો કે 3v/4 જેટલી. જો આ વસ્તુ સમજવાની છે, પેલા મૂળભૂત કદ વી હતું એમાં પાછું ચોથા ભાગની હવા બહાર નીકળી જાય. તો હવે તો કે જે બાકી રહેલી હવા હતી એ 3v/4 હમણાં જે આપણે ગોઈતી પહેલી વખત પંપ માર્યો તો હવે એટલી હવા બાકી રહી. હવે તો કે વળી પાછો પંપ મારો તો એ હવામાંથી પાછી બાદ થાય ને ચોથા ભાગની. તો કે અહીંયા શું આવ્યું? તો કે આ પણ એ જ છે. તો કે હવે એટલામાંથી એનો ચોથો ભાગ લેવાનો, તો 3v/4 માઇનસ 3v/16. ચાલો આનો લસા અને ગુસા લેશો તો કંઈક એ રીતનું કંઈક કામ આવશે. ચાલો જોઈએ. 16 × 3 48v માઇનસ 12v/16 = 64. ચાલો છેદ ઉડાડો. 48માંથી 12 જશે, 8માંથી 2 એટલે 6, 4માંથી 1 એટલે 3 અને v/64.
ચાલો હવે અહીંયા હજી આનું અતિસંક્ષિપ્ત રૂપ આપીએ તો કે 9 ગુણ્યા 4 અને છેદમાં થશે 16 ગુણ્યા 4 અને વી એમને 4 4 કેન્સલ એટલે 9 છેદમાં 16 વી અતિસંક્ષિપ્ત રૂપ બરાબર. ચાલો આ જ રીતના ત્રીજી વખત તો કે ત્રીજી વખતમાં તો કે હવે પ્રોસેસ ખબર પડી ગઈ તો કે બાકી રહેલી હવા તો હવે 9 છેદમાં 16 વી જેટલી હવા બાકી છે એમાંથી વળી પાછી ચોથા ભાગની હવા બહાર નીકળશે. ચાલો હવે ગણતરી હાથે કરી લેજો બરાબર. તો એક શ્રેણી મળશે એ હું શ્રેણી ડાયરેક્ટ લખું છું તો કે જો મળતી શ્રેણી કેવી મળી તો કે પહેલાં મૂળ કદ વી હતું બરાબર. ચોથા ભાગનો જે પંપ લાગ્યો તો એમાંથી હવા બહાર નીકળી કેટલી નીકળી તો 3v/4 જેટલી તો કે હવે બાકી રહેલી હવા એટલી હતી. વળી પાછો પંપ લાગ્યો તો આવ્યા 9/16 વી અને આ રીતના હવે તમે આગળનું પદ હજી ગોતજો એ રીતના આગળ વધશે. હવે તો કે જો આ તમારી બુકમાં કંઈક આ પ્રકારનું આપેલું છે તો કે જો આ વસ્તુ પણ એ જ થઈ કે જો વી 3/4 વી 9/16 વી અને હજી આગળ તમે વાંચશો તો એ આખું ઘન સ્વરૂપે આવશે બરાબર. તો આ તમને આપેલું છે તો એમાં કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આખી શ્રેણી મળી જાય પછી તો કે એનું એ ગોતી લેજો અને સામાન્ય તફાવત બધાને ડી જોઈ લેજો એ શું આવે. જો તફાવત સમાન આવતા હોય તો શું કહેવાનું સમાંતર શ્રેણી છે અને જો ડી સમાન ન આવે તો સમાંતર શ્રેણી નથી. તમારે લગભગ આ આવશે બરાબર. શું કામ તો કે અહીંયા જો અહીંયા 1 છે અહીંયા એનો વર્ગ થયો એનાથી આગળ જો ઘન થશે અને આખી શ્રેણી આખી ઘાત સ્વરૂપે આગળ વધશે. જ્યારે ઘાત સ્વરૂપે આગળ વધે ત્યારે સમાંતર શ્રેણી હોય નહીં. ચાલો આટલું કામ તમારા હોમવર્કમાં. હવે પછી આપણે મળશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. પહેલાં એટલામાં એક વખત જોઈ લ્યો પછી આપણે આગળ નવા લેક્ચરમાં મળીએ.